વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાન્નાંબુજં પૂજિतं સુરુ નરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. અસતોમાં ષડ્ગમય તમસોમાં જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસ્મદ્ગુરુ સમારંભામ નાથયામૂન મધ્યમામ લક્ષ્મી વલ્લભ પર્યંતામ વંદે ગુરુ પરંપરા. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમ.એ. ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા જાણે અજાણે માંસ ભક્ષણ થઈ જાય તો કયું પ્રાયશ્ચિત કરવું એ વિષય પર થોડી વાત શ્રવણ કરશું. તો બધા જ શ્રોતાગણો અને એમાં પણ જે લોકો માંસ ભક્ષણ કરે છે એ લોકો તો આ પ્રવચન અવશ્ય એકાગ્ર મને કરીને શ્રવણ કરે. સર્વપ્રથમ માંસ શબ્દનો અર્થ શું થાય? તો માંસ શબ્દનો અર્થ કરતા મહાત્માઓ કહે છે કે જેને અહીં મારીને ખાવામાં આવે એ પરલોકની અંદર તેને મારીને ખાય એને માંસ કહેવામાં આવે છે. ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના 22મા શ્લોકમાં કહે છે કે દેવતાયૈ ભવેદ્યશ્ચૈ સુરા માંસ નિવેદનમ યત પુરો અજાદી હિંસા ચ ન ભક્ષ્યમ તન નિવેદિતમ. અર્થાત કે જે દેવતાને સુરા અને માંસનું નૈવેદ્ય થતું હોય અને વળી જે દેવતાને આગળ બકરા આદિક જીવની હિંસા થતી હોય તે દેવતાનું નૈવેદ્ય ન ખાવું. આ પ્રમાણે જે પણ કોઈક દેવી દેવતાઓની અગાડી મદ્ય અને માંસ અર્પણ કરવામાં આવતું હોય તો એ મદ્ય અને માંસ જે પ્રસાદના રૂપમાં આપવામાં આવે છે એ મદ્ય અને માંસ પણ ક્યારેય ભક્ષણ કરવું જોઈએ નહીં. આ સંબંધમાં પદ્મપુરાણ ઉત્તરખંડ 253મા અધ્યાયના 99મા શ્લોકમાં મહર્ષિ પુલસ્ત કહે છે કે યક્ષાણામ ચ પિશાચાનામ તામસાનામ દેવૌકશામ નિવેદિતાન્નમ યો અશ્નાતિ પૂયસોણિત ભુગ ભવેત. અર્થાત કે યક્ષ અને પિશાચ જેવા તમોગુણી દેવતાઓને ધરાવેલું અન્ન જે મનુષ્ય ખાય છે તે યમપુરીમાં પરુ અને રુધિર ભક્ષણ કરે છે. આ પ્રમાણે અહીં સ્પષ્ટ રૂપે કહેલું છે કે જે પણ કોઈ વ્યક્તિ આ લોકની અંદર માંસનું ભક્ષણ કરે છે એણે યમપુરીમાં જવું પડે છે અને યમપુરીમાં જઈ એણે પરુ છે, રુધિર છે, માંસ છે ઇત્યાદિ ખાવા પડે છે. વિષ્ણુ ધર્મોત્તર પુરાણમાં માર્કેન્ડેય ઋષિ કહે છે કે મધ્ય માંસા સિનો નાદ્યમ અન્નમ હિંસા રુચેરપી વૈષ્ણવેન વિશેષેણ સત્વનાશકરમ હિ તદ. અર્થાત કે હિંસામાં રુચિવાળા અને દારૂ તથા માંસને ખાનારા દેવોને નૈવેદ્યમાં આપેલું અન્ન હોય તો પણ ખાસ કરીને વૈષ્ણવોએ તો એ ખાવું જ ન જોઈએ, કારણ કે તે અંતકરણના સત્વગુણનો નાશ કરે છે. જે પણ કોઈક મનુષ્ય માંસ ખાય છે એની બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે. એની અંદર જે સત્વગુણ હોય છે એ સત્વગુણ સમાપ્ત થઈ જાય છે અને તમોગુણનો પ્રવેશ થઈ જાય છે. કારણ કે પશુઓ છે એને તમોગુણની અંદર તમોગુણીની અંદર ગણવામાં આવેલા છે ને એવા તમોગુણી પશુઓનું જો માંસ ભક્ષણ કરવામાં આવે તો મનુષ્યનું અંતકરણ દૂષિત થઈ જાય છે. એની અંદર ક્યારેય પણ સાત્વિક વિચાર આવતા જ નથી. માટે મનુષ્યએ ક્યારેય પણ માંસ ખાવું જોઈએ નહીં. કેટલાક લોકો એવું કહે છે કે ભાઈ અમે તો ઈંડા ખાઈએ છીએ. ઈંડાની ગણતરી કઈ માંસમાં ઓછી થતી હશે? તો હું એને કહું કે ભાઈ માંસ કરતા પણ ઈંડા ખાવા એ જઘન્ય અપરાધ છે. કારણ કે ઈંડાની અંદર જે ગર્ભ છે એ ગર્ભની હત્યા કરવી એનાથી મોટું આ જગતની અંદર કોઈ પ્રાયશ્ચિત નથી. શાસ્ત્રકારો તો ત્યાં લગીને કહે છે કે એ ગર્ભ હત્યા કરનારાનો સ્પર્શ પણ ન કરવો જોઈએ, એનું મુખ પણ ન જોવું જોઈએ. હવે જે જીવ ઈંડાની અંદર છે એને ફોડીને એનું ભક્ષણ કરવામાં આવે તો એનાથી મોટો કોઈ પાપી નથી. પેલો પ્રત્યક્ષ રૂપે પશુનો વધ કરતા પણ આ ઈંડા ખાનારો જે છે એ વધુ મોટો પાપી છે.
કોઈક પશુને ઘાત કરે અને ઘાત કરીને એનું માંસ ખાય તો એના કરતાં પણ જે ઈંડા ખાનારો જે છે એ સૌથી મોટો પાપી છે. તો જાણે અજાણે માંસ ભક્ષણ થઈ જાય તો એનું પણ પ્રાયશ્ચિત કરી લેવું. માંસ ભક્ષણ થઈ જાય તો કયું પ્રાયશ્ચિત કરવું? તો એ સંબંધમાં ભગવાન સ્વામિનારાયણ સત્સંગી જીવનના 5મા પ્રકરણના 46મા અધ્યાયના 2જા શ્લોકની અંદર કહે છે કે દ્વિજો યો ભક્ષયેન માંસમ યજ્ઞ શેષમ અપી ક્વચિત સતુ ચાંદ્રાયણેનૈવ શુદ્ધિમાપ્નોતિ નાન્યથા. અર્થાત કે જે પણ કોઈક મનુષ્ય યજ્ઞ શેષ એવા પણ માણસને અજ્ઞાનથી ભક્ષણ કરે છે કે જાણી જોઈને ભક્ષણ કરે છે, તે તો ચાંદ્રાયણ વ્રત કરે ત્યારે એની શુદ્ધિ થાય છે, અન્યથા તેની શુદ્ધિ ન થાય. ચાંદ્રાયણ વ્રત એટલે શું? તો 1 મહિનાની અંદર કરવામાં આવતું ચાંદ્રાયણ વ્રત. એકમને દિવસે 1 કોળિયો, બીજને દિવસે 2 કોળિયા, ત્રીજને દિવસે 3 કોળિયા, ચતુર્થીને દિવસે 4 કોળિયા. એ પ્રમાણે ચંદ્રની કલા જે પ્રમાણે વધતી જાય તે પ્રમાણે કોળિયા વધારવાના છે. પૂર્ણિમાના દિવસે 15 કોળિયા અને ત્યારબાદ ચંદ્રની કલા જેમ જેમ ઘટતી જાય તેમ તેમ કોળિયા ઘટાડવાના છે. કૃષ્ણ પક્ષની અંદર એકમને દિવસે 15 કોળિયા, બીજને દિવસે 14 કોળિયા, એમ કરતા કરતા કોળિયા ઘટાડવાના છે. આ પ્રમાણે ચાંદ્રાયણ વ્રત કરીને એણે પોતાની શુદ્ધિ કરવાની છે. માટે ભક્તો જાણે અજાણે પણ જો કદાચ માંસ ભક્ષણ થઈ જાય ને તો આ લોકમાં જ એનું પ્રાયશ્ચિત કરી દેજો. અન્યથા જો એનું પ્રાયશ્ચિત ન કરશો તો પરલોકની અંદર તમારે એનું ભયંકર પરિણામ ભોગવવું પડશે. પદ્મ પુરાણની અંદર તો સ્પષ્ટ રૂપે એવું લખેલું છે કે જે પણ કોઈક મનુષ્ય માંસ ભક્ષણ ખાય તેણે નરકમાં જઈ રક્ત છે, પરુ છે ઇત્યાદિનું ભક્ષણ કરવું પડે છે. માટે ભલા થઈને ક્યારેય પણ માંસ ખાતા નહીં, અને જો ખવાઈ જાય તો એનું પ્રાયશ્ચિત કરી લેજો. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.